ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં અને સમય, શક્તિ અને નાણાંનો બચાવ થાય તેમજ આધુનિક ડિજિટલ યુગમાં ટેકનોલોજીના સથવારે વાહન ચાલકો ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકે તે માટે ફેસલેસ લર્નિંગ લાયસન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તાજેતરમાં ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સનો તાજેતરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં આ બાબતે વાત કરતા મહેસાણા જિલ્લા આરટીઓ સ્વપ્નિલ પટેલે જણાવ્યું કે હવે ઘરે બેઠા લોકો લર્નિંગ લાયસન્સ મેળવી શકશે। આરટીઓ ઓફિસથી પણ મેળવી શકશે। ઘરે બેઠા જે યુવાનો લર્નિંગ લાયસન્સ લેવા એ આરટીઓ ઓફિસ આવ્યા વગર પોર્ટલ પર વિઝિટ કરી પોર્ટલ પર રોડ સેફ્ટી અવેરનેસના વિડીયો જોવાના હોય છે। એ જોયા પછી તેઓ પરીક્ષા આપી શકશે। પહેલો યુવાન સીધી પરીક્ષા આપવાના એમણે લર્નિંગના કોઈ મોડ્યુલ મેન્ડેટરી ન તો હવે ફેસલેસ નોન ફેસલેસ અરજીમાં લર્નિંગ લાયસન્સના મોડ્યુલ અને મેન્ડેટરી કરવામાં આવ્યા। જો તેઓ રોડ સેફ્ટીના વિડીયો નહીં જુએ તો આગળ લર્નિંગ લાયસન્સ માટે પ્રોસેસ થઈ શકશે નહીં। આ માટે તેમને મહેસાણાના લાયસન્સ મેળવનાર લોકોને હવે આ ફેસલેસ પદ્ધતિનો ઉપયોગ કરવા સલાહ આપી છે। હવેથી લર્નિંગ લાયસન્સની અંદર લોકો ઘરે બેઠા લર્નિંગ લઈ શકશે। સાથે પેરેલલ આરટીઓ ઓફિસમાં પણ આ લર્નિંગની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। ઘરે બેઠા લર્નિંગની અંદર જે યુવાનોને લર્નિંગ લાયસન્સ લેવા છે એ લોકો ઓફિસ આવ્યા વગર પોતે પોર્ટલ વિઝિટ કરી અને પોર્ટલમાંથી એના રોડ સેફ્ટી અવેરનેસના વિડીયો જોવાના હોય છે। એ વિડીયો એક્સેસ કરી અને એનાથી એમનું નોલેજ મેળવી અને ત્યારબાદ એ એક્ઝામ આપી શકશે। કેવા પ્રકારનો ફાયદો થશે યુવાનોને ખાસ કરીને? પહેલાં જ્યારે લર્નિંગ લાયસન્સ માટે યુવાનો તૈયાર કરીને આવતા ત્યારે સીધી એ પરીક્ષા આપતા, એમને કોઈ લર્નિંગના મોડ્યુલ્સ મેન્ડેટરી નહોતા, પણ હવે ફેસલેસ અને નોન ફેસલેસ બંને અરજીઓની અંદર લર્નિંગ લાયસન્સના જે મોડ્યુલ્સ છે એ મેન્ડેટરી કર્યા છે કે જેમાં રોડ સેફ્ટીની સમજ આપતા વિડીયો છે કે એ જો વિડીયો એમને અમુક મિનિટોના વિડીયો જો એ નહીં જુએ તો એમને આગળ લર્નિંગ લાયસન્સ માટે પ્રોસેસ નહીં થઈ શકે। એટલે ચોક્કસ આ વિડીયોથી એમની જે બેઝિક જે જાગૃતતા છે એની અંદર આનાથી ફરક આવશે। મહેસાણાના યુવાનોને શું સંદેશ? મહેસાણાના યુવાનો માટે પણ એમના સમય અને સંસાધનોનો બચાવ થાય એ પ્રકારે આ લર્નિંગ લાયસન્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, તો એનો મેક્સિમમ લાભ લઈ શકે એ માટે હું એમને શુભેચ્છા આપું। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।